મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે પાછી આજે વાદળોને ચીરીને સનલાઇટ આવે છે. હજી સવારમાં આવી રીતનું વાતાવરણ હોય, વાદળ છાયું. અને આજે પાછા વાડી આવ્યા અને પપ્પાએ જોઈને પંપ લઈ લીધો છે દવા છાંટવા માટે. અને મમ્મી અહીં આવીને પેલા ક્લિનિંગ કરે છે, બધી આજે ક્લિનિંગ કરે છે. અને આપણે ટ્રેક્ટર અહીં વાતરમાં રાખી દીધું છે. થોડુંક રહી ગયું હતું નીંદણમાં, એટલે કે આપણે રાપ મારવાની થોડી રહી ગઈ હતી અહીંયા. એટલે કેટલા વાતર છે, 1 2 3 4 5 ને 6 ને 7 વાતર જેવું રહી ગયું છે. એટલે એ આજે ટ્રેક્ટર લઈ આવ્યા. અને નાની જો અહીંયા કપડાં ધોવા માંડ્યા છે. આવીને વહેતું પાણી હોય એટલે ધોવાઈ જાય. અને જો આમાં આપણે પપૈયામાં મૂક્યું છે પાણી, એમનું થોડું પી જાય. દાળની મોટર ચાલુ કર્યું એટલે થોડું પાણી વહે તો હાબુ કુંડીમાંથી નીકળી જાય. અને પછી અહીંયા આપણે હમણાં કૂવો ભરાઈ જશે એટલે આપણે દાળનું પાણી આમાં જવા દેશું. કૂવો ભરાય એટલે આપણે પાણી વારવાનું પાછું ચાલુ કરવાનું છે જ્યાં પૂગ્યા છે ત્યાંથી. તો પપ્પાને પંપ પતી ગયો, હવે આવી છે. મમ્મી આજે 11 છે ને? ભીમ 11 બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ભીમ 11 એટલે નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખાય. આજ છે ને નિર્જળા એકાદશી જળ અને અન્ન વગરની રહી ને તો આખા વર્ષની એકાદશી નું પુણ્ય મળે. કારણ કે ભીમ છે એ બધી 11 ન રહી શકતા, એટલે એને ભૂખ્યા ન રહી શકતા. હા, એટલે આજનો દિવસ કરેલું હતું ને એને ઉપવાસ. ભીમ છે ને ભીમ ભૂખા ન રહી શકતા, એટલે એને પછી છે ને 11 રહી હતી. જળ અને અન્ન નો ત્યાગ કરીને રહેતા ને એટલે ભીમ 11 તરીકે ઓળખાય છે એના નામથી. એટલે એને આખા વર્ષનું પૂન જડ્યું. એટલે આપણે રહી તો આપણે જડે, એટલે આપણે આખા વર્ષની નથી રહેતા પણ આજ રહ્યા સહી. એવું છે, કારણ કે ભીમ બધા ભૂખ્યા ન રહી શકતા એટલે બધી 11 ન રહેતા. આ 11 રહ્યા એક દિવસ અન્ન અને પાણી વગર, એટલે ભીમ 11 તરીકે ઓળખે છે. એકદમ તડકો નીકળી ગયો છે આખો, જો બહુ જોરદાર નો કડક ધૂપ આવવા માંડી છે. અને અહીં આપણે સનેડો ફેરવી છે, એટલે સનેડો ફેરવતા હોય ને જો આ રીતે આમાં પારે આખો હે ને આમાં ફેરવવાનો છે. એટલે કે આ બધી તલી હોય ને, જો આ ઉગી આ બધી તલી આમ નીકળી જાય. આપણે પારે સનેડો ફેરવી, આપણે એક પારામાં ફેરવી દીધો, હજી આગલા પારામાં આમ ફેરવવાનો છે. એક ફેરવો જ બીજામાં આવ્યો. એટલે આગળ તો એટલી ઉગી છે ને કે ફેરે એમ નથી, એટલે એટલી બધી છે. હું હમણાં આગળ જઈને બતાવું. સનેડો ફેરવતા પાછળની બાજુ આવી ગયા છે. અને અહીંયા જોવો તમે તલી ઉગી, જોવો પારે તલી ઉગી છે. જોવો આ આખી તલી અહીંયા જોવો, પાટલામાં જોવો આ કેવડી તલી ઉગી છે. જોવો આ પાટલામાં છે ને તલી. આને કેમ આપણે કાઢવી? જો આમ સનેડો મારી તો આમાં માંડવી આવી જાય. આવું છે. જો અહીંયા પાટલામાં પારે ને બધે એટલી છે. જો આપણે છે ને અત્યારે સનેડો માર્યો છે, 2 પારામાં માર્યો. જો આ 1 અને આ 2 અને ત્રીજામાં માર્યો, 3માં માર્યો. એકમાં ગયો પાછો આવ્યો, આમાં ગયો પાછો આવ્યો. એ રીતના 3 આપણે ઉથલ મારી છે. બટ આમાં છે ને સનેડો આંકવો ને એટલે છે ને લોટાના ચણા જેવા ચાવવું હોય ને એવી રીતનું કામ છે. આમાં અડે જ નહીં ઉપર આવી હતી તલી એમ ને એમ રે. તલી છે થર બથર, આપણે માંડવી લેવાઈ જાય એની બીક રે, નીચેથી લેવું પડે. જામાં ઈ આયરમાંય છે, આ આયરમાંય છે, એ રીતનું છે. એટલે આ બહુ ઘાટી હશે. આમાં કદાચ ઓલી હાર કરી છે આપણે તલીના પાથરાની, એટલે એ કદાચ આમાં બહુ ઘાટી હતી. એટલે એ તો આ હાર તો માંડ લેવાની, એમાં કેવી ઘાટી હતી ને. પછી જો થોડીક આપણે પાછળ બાકી છે ને તો આમાંથી હે ને જો અહીંયા લીલી છે ને દેખાય છે. હું ત્યાં જઈને બતાવીશ ચાઈશ. એટલે અને જો અહીંયા આપણે પાણી તો ચાલુ છે, પાણી પાવાનું ચાલુ છે. અને જો બાજુમાં ગીતનું ટેપે ચાલુ છે. અને જો હાથી હાલે છે, એને રાપ પાછી 3જી વાર રાપ હાલવા માંડી. ને અહીંયા આપણે પાણીમાં જો કપડાં ધોવાય છે, પછી કોથરી ધોવા માંડી છે. પછી કલર વાળી બધી કોથરી ધોવાય છે. જો કલર નીકળીને આમાં જાય બધો, કોથરી બધી તરફા ને બધું ધોવાનું ચાલુ છે. પપ્પાએ નાકું વારી લીધું છે, એ વાહે પછા ઠરકી કરતા હતા. અને હવે આપણે અહીંયા પપૈયું મમ્મીએ સુધારી લીધું છે તો પપૈયું ખાઈ લેશું. તો ચાલો હાલો આપણે પપૈયું ખાઈ લઈ. બોલાય આવ્યો પપ્પાને બોલાવી. એવું છે. તો મમ્મી ને બધી કોથળી ધોવાઈ ગઈ એટલે હું વીટલો વારવા માંડી છે. 2 વીટલા વાર્યા, કદડો કાઢ્યો, ડાંગ નો કલર કાઢ્યો. એવું છે. કલર વાળી કલર વાળી
કાઢી કુવા અને દિવાળીએ દઈ ગયા તા પણ હવે વારો આવ્યો ધોવાનો. એવું છે. હવે તો પાણી વહી થઈ ધોવાય. હમ. અને જો આપણે કુવામાં પાણી ઉઠી ગયું છે એટલે મોટર કરી દીધી બંધ ને પપ્પાએ લઈ લીધું ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે. ટ્રેક્ટર થી રાપ મારવા માંડ્યા છે. વાતર બાકી હતા એ રાપ મારી દેતા કુવો ભરાઈ જતા પાછું પાણી ચાલુ કરશે ને આપણે પાછો સનેડો મારવા માંડી. તો અત્યારે બપોર પછીના 5 વાગી ગયા છે અને મમ્મી છે ને સવારમાં હું બપોર પછી અહીંયા કેરી લઈને બેસી ગઈ છે. ત્રણ બોક્સ લીધા એક તો વયું ગયું ખાલી થઈ અને હવે આ થોડીક કાચી રહી છે ઈ કાલ થાય ને તો પાકી જાય આટલી પાકેલ નીકળી. કેટલી બધી કેરી પાકી ગઈ એટલી બધી કેરી શું કરશું? આ ભરવી જોવા હવે પાછી થોડી ભરી પછી આને તરત હવે આમાંથી બસ ખાવાની જાય એટલી પતી જાય ને 2 દી છે પછી આ ખાવા માંડવાની જાજી ભરીને શું કરવું? જો બધી પાકી ગઈ આ કડક છે ને તા કટકા થાય પછી ન થાય. બસ બહુ પાકી જાય તો રસ નથી પાવતો. બહુ પાકી જાય તો એવું થાય એટલે એક છે ને આવડો ડબ્બો ભરીને મૂકી દેવો પછી આમાંથી રોજ રસ કાઢવાનો. 2 ખોખા ખાલી થઈ ગયા જ્યાં થોડીક છે 10-12 છે આમાં. કેતી હતી ને ભરવી નથી હું ખાઈ જઈ મેં ખાવા તગારું આખું તગારું ખાઈ જાવ આખું તગારું ખાઈ જાય તગારું ખાઈ જાય નકર કાલ થાય ને તો વધારે પાકી જાય ખાઈ જાય હું આખું તગારું ના લો મેં જઈ માસીન કીરે માસીન હું બા માસીન કીરે હે હું મુકુન જાય માર માસીન ઘરે તમે તમે માસીન કે જાવ તમે તમાર માસીન મમ્મી માસીન કરે જાવ બે અને મમ્મી માસીન ઘરે જાવ અને અમાર માસીન ઘરે જાય અમાર માસીન કરે જાય મારે તો મારા માસી ત્યાં ગામમાં જ છે તમારે જવું હોય તો મમ્મી માસીન ઘરે જાવ અને તો આ કટકા કોણ કરશે આવી ઈ દીદી ખાઈ જવાની છે એનું તેવડ છે એટલું બધી આમ 15 દી તમારે આ કોચરી બધી ધોઈ છે હુકવેલી છે આ બધી હકેલવાની નથી એ જે ઓલી પીની બબે ત્રણ ભેગ્યું નાખી છે ને પીની છે કપડા લીધા પછી કોથળી નાખી ને એમાં ત્રણ ભેગ્યું નાખ્યું છે એવું છે હા એટલે હવે આખી રાત ભલે હું કાંઈ ભેગી કરીશ તો ચાલો કાલ ભેગી કરવાની તપવા દેવાની હજી કારણ કે પ્લાસ્ટિક એટલે પીનું રહી તો અત્યારે 8 વાગી ગયા છે આપણે અને દીદી શેનો લોટ બાંધે છે રોટલીનો તારા પપ્પા હતો ઓકે એવું મમ્મી ત્રણે રહ્યા હો તમે નો ગયા તમારા રોટલી આ શું બનાવ્યું છે રસ છે એ તો કેરીનો રસ છે હા આ બધું તૈયાર કર્યું છે એમ આ ઓલું મારે સાબુદાણા વઘારવા હે ને આન બટેટું ના લો આવડો માંડવીનો ભૂકો એમાં નાખવો છે ને આ ઓલું મીઠું દહીં બનાવ્યું છે દહીં ચાટ આમાં ફરાળી ચવડો નાખીને ખાવાનો ચટણી ચાટ મસાલો એવું છે એટલે આમાં શું વઘાર કરવાનો છે એ તો પછી હજી વાર છે ઓલા પલાયડા છે સાબુદાણા એમ ખીચડી સાબુદાણાની ખીચડી બનાવવાની છે એમ ને એવું છે તો દીદી સાબુદાણાની ખીચડી બનાવશે અને આ એમ મમ્મી ને એ બેસીને આવતા રહ્યા માસીને ઘરેથી એમની હા કેરી કટ કરવા માંડ્યા કેરી બધી બહુ પાકી ગઈ હતી કા તગારું ખાલી કરી નાખ્યું આખું એક તગારું એક ભર્યું હતું અને જો આ બધી પાકી ગઈ એટલે બધી જો અહીંયા આપણે પેક કરીને મૂકી દેવાની ને ફ્રીજમાં છે કેવું છે